ગર્ભવતી મહિલાઓ ખાસ સાંભળે. ગર્ભાવસ્થાના 15મા અઠવાડિયા સુધીમાં બાળકની આંખો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ બનવાનું શરૂ કરે છે, પરંતુ 22મા અઠવાડિયા સુધીમાં બાળક તેની આંખો ખોલતું નથી. બાળક સૂર્યપ્રકાશ અને અન્ય તેજસ્વી પ્રકાશને ઓળખે છે. આ સમયે તેની દ્રષ્ટિ ઓછી હોય છે, પરંતુ તેમ છતાં તે સૂર્યપ્રકાશ જોઈ શકે છે. ઊંઘ દરમિયાન તેજસ્વી લાઇટ્સ બાળકોને ખલેલ પહોંચાડે છે. તેથી જો તમે તડકામાં બહાર જાવ છો, તો તમારા પેટને ઢાંકીને રાખો. તેજ અવાજ અને ઘોંઘાટ બાળકો ગર્ભાવસ્થાના 20મા અઠવાડિયાની આસપાસ સાંભળવાનું શરૂ કરે છે. ગર્ભાશયમાં બાળકને સંગીત ગમે છે, પરંતુ જોરથી અવાજ તેમને ડરાવે છે. માતાનો અવાજ બાળકના ધબકારાને તીવ્ર કરે છે જ્યારે ઘોંઘાટ અથવા જોરથી અવાજ શિશુને વિચલિત કરે છે. ગર્ભાશયમાં બાળકોને ઊંચો અવાજ બિલકુલ પસંદ નથી, તે તેમને ડરાવી શકે છે. માનું ઉદાસ થવું જ્યારે માતા તાણમાં હોય છે અથવા ઉદાસી અનુભવે છે, ત્યારે તેના ગર્ભાશયમાં રહેલું બાળક પણ ઉદાસી અને તણાવ અનુભવે છે. માતાના લાંબા ગાળાના તણાવમાં રહેવું અથવા નાખુશ થવું તે બાળક પર નકારાત્મક અસર કરી શકે છે. તાણ પર શરીરમાં નકારાત્મક હોર્મોન્સ રચાય છે, જે શિશુ સુધી પહોંચે છે અને તેને નુકસાન પહોંચાડે છે. એટલે હંમેશા ખુશ રહો. સ્પાઇસી ફૂડ દરેક વ્યક્તિ જાણે છે કે માતા જે પણ ખાય છે તેનો સ્વાદ બાળકને પણ મળે છે. તેથી જ સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં પૌષ્ટિક ખોરાક લેવાનું કહેવામાં આવે છે જેથી બાળકને વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો મળી શકે. બાળકને મસાલેદાર ખોરાક જરા પણ ગમતા નથી. ખૂબ તળેલું અને મસાલેદાર ખોરાક ગર્ભને નુકસાન પહોંચાડે છે. વધુ હસવું આમ તો જ્યારે માતા હસે છે અથવા ખુશ છે, બાળકો પણ હસે છે અને તેને ખુશી મહેસૂસ થાય છે. પરંતુ ઝડપથી અને વધારે પ્રમાણમાં હસવાથી બાળક ડરી શકે છે. વધારે હસવાથી બાળક ઉપર નીચે ઉછળે છે જે તેને અસુરક્ષિત મહેસૂસ કરાવે છે. અમુક સમયે બાળક પણ રડી શકે છે. જો કે, સગર્ભા સ્ત્રી માટે હસવું અને ખુશ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે બાળકને ખુશ પણ કરે છે. ગર્ભાવસ્થામાં ઝડપથી હસવાનું ટાળો. આ કરવાથી તમારા બાળકને ડરાવી શકે છે. ગર્ભમાં ઉછરી રહેલ બાળકને બહારની ઘણી વસ્તુઓ સારી લાગે છે, તો ઘણી વસ્તુ પરેશાન કરી શકે છે.